નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ પોલીસ સ્ટેશનની હદમાંથી પણસોલી ગામ પાસે વડોદરા ગ્રામ્ય તેમજ એલસીબી પીઆઈ વડોદરાએ બાતમીના આધારે દેશી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો. ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના બોડેલી રોડ ઉપર ખાનગી વાહનમાં પ્રોહિબિશન પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે બોડેલી તરફથી એક ઇનોવા નંબર GJ4AP1620 નંબરની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા થઈ ભાવનગર જનાર છે. જે બાતમી હકીકત આધારે બે પંચોના માણસો સાથે મિરાજ કંપની પાસે પણસોલી ગામની સીમમાંથી પસાર થતા હાઈવે ઉપર બોડેલીથી ડભોઈ તરફ જતા રોડ ઉપર ઉપરોક્ત બાતમીવાળી ગાડીની વોચ દરમિયાન બોડેલી તરફથી ઉપરોક્ત બાતમીવાળી ગાડી આવતા તેને રોકી રોડની સાઈડમાં લેવડાવી જોતા ગાડીમાં 3 ઈસમો બેસેલ હોય તેઓને પકડી પાડેલ ઈસમોનું પંચનામું રૂબરૂ માલ ભરી આ પોતાના કબજાની ઇનોવા નંબર GJ4AP1620માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વગર પાસ પરમિટે ક્વાર્ટર નંગ 33, બોટલ કાચ ટીન નંગ 1308, કિંમત ₹4,16,400નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા ઇનોવા ગાડી કિંમત ₹4,00,000ની તથા મોબાઈલ નંગ 4 કિંમત ₹31,000ની તથા ત્રણેય ઈસમોને અંગ ઝડતીમાં મળી આવેલ રોકડા રૂપિયા કિંમત 36,000 તથા એક આધાર કાર્ડ મળી કુલ કિંમત ₹8,83,000નો મુદ્દામાલ તહોમતદાર નંબર 4 પાસેથી ભરી લાવી એકબીજાની મદદગારીથી સ્થળ ઉપરથી આરોપી નંબર 1 થી 3નાઓ પકડાઈ જતા આરોપી નંબર 4 સ્થળ ઉપરથી ભાગી છૂટેલ હોય જેથી તેઓ તમામ વિરુદ્ધમાં પ્રોહિબિશન કલમ 65A, 65E, 81, 83, 98/2 મુજબની ફરિયાદ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ પૂનમભાઈએ ગુનો રજીસ્ટર કરી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.